પોરબંદર શહેરમાં જડેશ્વર મહાદેવનું પવિત્ર મંદિર આસ્થા, શ્રદ્ધા અને અધ્યાત્મનું અનોખું કેન્દ્ર ગણાય છે. શહેરના મુખ્ય માર્ગ પર સ્થિત આ પ્રાચીન મંદિર વર્ષોથી ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. રોજબરોજ અહીં હજારો ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવે છે. જડેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ સાથે અનેક લોકવાયકા અને માન્યતાઓ જોડાયેલી છે. કહેવાય છે કે આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે, એટલે કે કોઈ માનવ હસ્તે સ્થાપિત કરવામાં આવ્યું નથી, પરંતુ તે જમીનમાંથી સ્વયં પ્રગટ થયું હતું. આ વાતને કારણે ભક્તોમાં આ સ્થળ પ્રત્યે વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. લોકો માનતા રાખે છે કે અહીં મહાદેવનું ચમત્કારિક નિવાસ છે અને અહીં અવારનવાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. લોકકથાઓ અનુસાર જ્યાં આજે જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં અગાઉ જેલ વિસ્તાર હતો. આ જેલમાં રહેલા કેદીઓ ખેતીનું કામ કરતા હતા. એક દિવસ ખેતી દરમિયાન જમીન ખોદતી વખતે અચાનક શિવલિંગ પ્રગટ થયું હતું. આ ઘટના સૌ માટે આશ્ચર્યજનક બની હતી. કેદીઓએ આ વાત જેલના અધિકારીઓને જાણ કરી અને બાદમાં સ્થાનિક લોકોએ આ સ્થળને પવિત્ર માની અહીં મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યારથી જ આ સ્થળ જડેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને આજે પણ આ લોકવાયકા ભક્તોમાં જીવંત છે. સમય જતાં આ મંદિર શહેરની ધાર્મિક ઓળખ બની ગયું છે. સવારથી સાંજ સુધી ભક્તો અહીં મહાદેવના દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને સોમવાર અને શ્રાવણ માસ દરમિયાન ભક્તોની સંખ્યા અનેક ગણી વધી જાય છે. ભક્તો દૂધ, બેલપત્ર, ફૂલ, ધતુરા અને ગંગાજળ સાથે અભિષેક કરી ભગવાન શિવને પ્રસન્ન કરે છે. અહીં એક વિશેષ પરંપરા પણ જોવા મળે છે, જેમાં ભક્તો શિવલિંગ પર શેરડીનો રસનો અભિષેક કરે છે. માન્યતા છે કે આ રીતે અભિષેક કરવાથી મહાદેવ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મહાશિવરાત્રિના પર્વ પર તો અહીં વિશેષ ધૂમધામ રહે છે. ભક્તો રાતભર જાગરણ કરે છે, ભજન કીર્તન ગાય છે અને મહાદેવના નામનો જાપમાં લીન થઈ જાય છે. મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે અને વિશેષ આરતી તથા પૂજાનો કાર્યક્રમ યોજાય છે. શહેર અને આસપાસના ગામડાઓમાંથી હજારો ભક્તો અહીં ઉમટી પડે છે. ઘણા ભક્તો તો મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખી રાત્રે મહાદેવના દર્શન કરી પોતાના વ્રતનું પારણું કરે છે. જડેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ તે શહેરની સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક પણ છે. અહીં આવતા ભક્તોમાં તમામ વર્ગ અને સમાજના લોકો જોવા મળે છે. આ મંદિર લોકોમાં એકતા, શ્રદ્ધા અને આધ્યાત્મિકતા જગાડવાનું કાર્ય કરે છે. ઘણા લોકો પોતાની જીવનની મહત્વપૂર્ણ ક્ષણો, જેમ કે નવા વ્યવસાયની શરૂઆત, સંતાન પ્રાપ્તિ માટેની માનતા અથવા કોઈ મુશ્કેલીમાંથી મુક્તિ માટે અહીં પ્રાર્થના કરવા માટે આવે છે. પોરબંદર અવારનવાર પ્રવાસીઓ પણ જડેશ્વર મહાદેવના દર્શન કરવા અવશ્ય આવે છે. શહેરના મુખ્ય માર્ગ પર સ્થિત હોવાથી અહીં પહોંચવું પણ સરળ છે. પોરબંદરના જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા હોવાથી આ સ્થાન ભક્તિનું એક વિશિષ્ટ કેન્દ્ર બન્યું છે. અહીં કાળ ભૈરવ, શીતળા માતા, ગાયત્રી માતા, હનુમાનજી, ગણપતિ અને શનિદેવના મંદિરો પણ આવેલા છે. ભક્તો જડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં આવેલા તમામ દેવી દેવતાઓના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને ધન્યતા અનુભવે છે. આ કારણે મંદિર માત્ર એક શિવાલય નહીં, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનું સંપૂર્ણ ધાર્મિક પરિસર તરીકે ઓળખાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.